બાજુ દારૂ પોતો છે આ જો સમજો દારૂ કે વાતો હું નામ કહો ભાઈ પૂરા કોનો તો છે હે જનતા રે આ જનતા રે છે કોંગ્રેસ પાર્ટી તરફથી કેટલા સમયથી જનતા રે દારૂની પોટલી વેચાઈ છે ભાઈ આ દારૂ વેચાઈ જોઈ શકો છો તમે હર જમની के राज में देख लीजिए जनता रेड कांग्रेस पार्टी द्वारा जनता रेड। રાજ્યમાં અત્યારે દારૂ અને ડ્રગ્સ મામલે રાજનીતિ ગરમાયેલી છે। બીજી તરફ સુરતમાં દેશી દારૂના અડ્ડા પર કોંગ્રેસે જનતા રેડ કરી છે। રાંદેર વિસ્તારમાં ધમધમતા દેશી દારૂના અડ્ડા પર કોંગ્રેસના નેતા અને કાર્યકરો પહોંચી જાય છે અને ત્યારબાદ એ અંદર જતા માલુમ પડે છે મોટી સંખ્યામાં લોકો બહાર આવતા નજરે પડે છે। લોકો મોં છુપાવીને એ બહાર આવી રહ્યા છે। કોંગ્રેસના નેતા અને શહેર પ્રમુખ વિપુલ ઉજનાવાલાની આગેવાનીમાં આ જનતા રેડ કરવામાં આવે છે। અંદર જતા માલુમ પડે છે કે મોટી માત્રામાં દેશી દારૂનો અડ્ડો ધમધમતો હતો અને ત્યાં દારૂનું વેચાણ થતું હોવાનું પણ માલુમ પડે છે। એક વ્યક્તિ એ દારૂનું વેચાણ કરતો હોવાનું પણ ત્યાં જણાઈ આવે છે। બંધ મકાનમાં આ પ્રકારની પ્રવૃત્તિ થતી હતી। ત્યારબાદ કોંગ્રેસના નેતા પોલીસને ફોન કરે છે। 112 નંબર પર ફોન કરવામાં આવે છે। થોડી વાર બાદ ત્યાં પોલીસ આવે છે અને કોંગ્રેસના નેતાઓ અને પોલીસની વાતચીત થાય છે। પોલીસ કહે છે કે અમને આવવામાં વાર નથી થયું। જે પ્રમાણે એક વ્યક્તિ કહી રહ્યો હતો કે અડધો કલાક બાદ પોલીસ આવી, પરંતુ 112 નંબરનો ફોન એ ગાંધીનગર ગયો હતો અને અમે થોડા દૂર હતા એટલે આવતા અમારે જે વાર થઈ છે એ જ વાત થઈ છે। ત્યારબાદ પોલીસ અને કોંગ્રેસના નેતાઓ કાર્યકરો એ અંદર જાય છે જ્યાં મોટી પ્રમાણમાં દારૂનો વસ્તુનું વેચાણ થતી સામગ્રી મળી આવે છે। ત્યારે હવે પોલીસ આ મામલે કેવી કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું। પહેલાં જોઈએ એ વિડીયો। चलो 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 आ बाजू दारू पोटलो છે આ જોઈ શકો છો આ દારૂ કે વાતો હું નામ કહો ભાઈ પૂરા કોનો તો છે હે જનતા રે આ જનતા રે છે કોંગ્રેસ પાર્ટી તરફથી કેટલા સમયથી જનતા રે આ જો આ દારૂની પોટલી પડી જોઈ લો જનતા રે देख लीजिए हर जमनी के राज में देख लीजिए जनता रेड कांग्रेस पार्टी द्वारा जनता रेड। આ દારૂની પોટલી વેચાઈ છે ભાઈ આ દારૂ વેચાઈ જોઈ શકો છો તમે કોંગ્રેસના પ્રમુખ વિપુલભાઈ ઉજનાવાલાની આગેવાનીમાં કોંગ્રેસ દ્વારા જનતા રેડ આજે જનતા રેડ કરવામાં આવી છે। આજે રાંદેર ઉપર પોલીસ આવી ગઈ છે। સીસીટીવી કેમેરા છે, બધા સીસીટીવી કેમેરા સાહેબ લાગ્યા છે। દેશીનો અડ્ડો કોલ આવ્યો કેટલી વારમાં પીસીઆર આવી છે તમે કહો એલી બેન પછી બેનને પૂછી લો ફોન કરી પછી આ બેન જે વાત અરે જે હોય એ તમે મારી વાત સાંભળો। આ ભાઈ તમારે જે થતું છે કાયદેસર પણ એ ભાઈ જે ખોટી વાર્તા ફેલાવે છે ને એ વાર્તા ના કરે કઈ બરાબર છે। ખોટી વાર્તા નહીં કરો અંદર જાઓ હાલો હાલો બેઠું हमको हेलो
પોલીસનો સીસીટીવી અરે પણ મારી વાત 112 છે મારી વાત સાંભળો 112 વાગે ગાંધીનગર બરાબર હું ગોગા ચોક હતો ગોગા ચોક કે અહીંયા નંબર 12 અચ્છા આપણે અહીંયા તો મને ચાલો ભાઈ પોલીસની સમય પર આવી ગઈ છે 112 માં કોલ કર્યા પછી બરાબર તળાજા ગોગા ચોક થી પીસીઆર વાર્ડમાં આ સાહેબ આવી ગયા છે આ ભાઈ વેચાણ પર હતા નહીં કોનું છેલા અચ્છા ના બોલ આપવા 40 સીટ પર કોની પાસે સીટ પર બોલાવી લે ભાઈ બોલાવી લે અને તું અંદર જ બહાર નહીં જતો ભાઈ તું બેસી જા તું બે જણ અને એક કામ કર આ બધું ભેગું કર લે પહેલા અને ફોન કર બધું લઈ લે આ કામ કોઈ હોય તો જોખમ બોખમ લઈ લેજે ભાઈ आप लोग देख लो એ પૈસા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી એક તરફ દારૂ અને ડ્રગ્સ મામલે કડકાઈથી કાર્યવાહી કરવા માટે પોલીસને સૂચના આપી રહ્યા છે. પોલીસ અધિકારીઓની મિટિંગમાં પણ હર્ષ સંઘવીએ કહ્યું હતું કે દારૂ ડ્રગ્સ મામલે કોઈ અભિયાન ના હોય, સીધી જંગલ લડવાની હોય. પોલીસ અધિકારીઓને સંબોધતા તેમણે કહ્યું હતું કે જો તમને કોઈ બાતમી આપે છે દારૂ અને ડ્રગ્સની અને તમે કાર્યવાહી નહીં કરતા તો ભગવાન પણ માફ નહીં કરે તેવી તેમણે વાત કરી હતી. ત્યારે રાંદેર પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠી રહ્યા છે કે શું રાંદેર પોલીસને એ નહીં ખબર હોય કે આ વિસ્તારમાં દેશી દારૂનો અડ્ડો ધમધમતો હતો. પોલીસ પહોંચે તે પહેલાં કોંગ્રેસના કાર્યકરો પહોંચી જાય છે અને ત્યારબાદ પોલીસને ફોન લગાડવામાં આવે છે, ત્યારબાદ પોલીસ આવે છે. ત્યારે આ વિસ્તારમાં દારૂનો અડ્ડો કેટલા સમયથી ધમધમતો હતો તે પણ એક તપાસનો અને સવાલ છે. પોલીસની કાર્યવાહી કઈ રીતની રહે છે આ મામલે તે જોવાનું રહ્યું, કારણ કે વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે દેશી દારૂનું મોટા પ્રમાણમાં વેચાણ થતું હતું અને લોકો પણ એ બહાર નીકળી રહ્યા હતા. જે દારૂનું વેચાણ કરતો હતો તે વ્યક્તિ પણ ત્યાંથી પકડાયો છે. કોની રહેમ નજર હેઠળ આ દારૂનું વેચાણ થતું હતું તે પણ એક સવાલ છે. પોલીસની કાર્યવાહી કઈ રીતની રહે છે તે આપણે જોવાનું રહ્યું હવે આગામી સમયમાં. આ વિડીયો અંગે આપનું શું માનવું છે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આ રિપોર્ટમાં હાલ આટલું જ. ધન્યવાદ.